नमस्कार, एक बार फिर से आपका स्वागत है सी न्यूज़ भारत में गुजरात बुलेटिन में। हम सबसे पहले बात करेंगे अहमदाबाद की, जहां साड़न तहसील के 200 से अधिक आंगनबाड़ी महिलाएं तहसीलदार कार्यालय पहुंची। और साथ ही बात होगी दाहोद की, जहां लोकोमोटिव प्रोजेक्ट रेलवे फैक्ट्री द्वारा स्थानीय भर्ती नियोजन समिति द्वारा भर्ती मेले की घोषणा की गई। ऐसी तमाम खबरों पर करेंगे विस्तार से चर्चा। खबर अहमदाबाद से, जहां अहमदाबाद ग्रामीण इलाके की साड़न तहसील की 200 से अधिक आंगनबाड़ी तहसीलदार कार्यालय पहुंची। साड़न तहसील की आंगनबाड़ी बहनों ने तहसीलदार को एक याचिका प्रस्तुत की। आंगनबाड़ी बहनों को चुनाव बीएलओ कार्य से दूर रखने के लिए तहसीलदार को आवेदन सौंपा। आंगनबाड़ी बहनों को अन्य गैर आंगनबाड़ी कार्यों से छूट देने की मांग की गई। आंगनबाड़ी बहनों को स्थायी करने की भी मांग रखी गई। आंगनबाड़ी बहनों ने मानदेय से छूट की मांग की। यदि आंगनबाड़ी बहनों की मांगे नहीं मानी गई तो वे गांधीवाद तरीके से आंदोलन करने की घोषणा की। હું સાણંદ તાલુકાના ગોરજ ગામથી આંગણવાડી વર્કર છું. મારું નામ ઠાકોર નેતલબેન રાજુભાઈ છે. અમે આજે બધી બહેનો સંગઠનમાં ભેગા થયા છીએ. સાણંદ તાલુકાની ટોટલ 214 બહેનો છીએ. આજે આવ્યા છીએ. અમને બીએલઓની કામગીરી સોંપી છે, જે આમાંથી અમારી 100% બહેનોમાંથી 25% બહેનો જ ભણેલી છે. બીજી બહેનો મોટી ઉંમરની છે, જેને ફોર્મ ભરતા નહીં ફાવતું, ઇંગ્લિશ વાંચતા લખતા નથી ફાવતું, ઓનલાઈન કામગીરી નથી ફાવતી, એવી બહેનોને બીએલઓની કામગીરી સોંપી છે. અમે બીએલઓની કામગીરી કરવાના નથી, કેમ કે ઘણી બધી બહેનોને સમસ્યા અમારે આંગણવાડીની આઈસીડીએસની એટલી બધી કામગીરી છે, ઓનલાઈન ઓફલાઈન ઘણી બધી કામગીરી છે. એના સિવાય અમે અધર કામગીરી શું કામ કરીએ? અમને અમારા જે અમારી આંગણવાડીમાં જે ફરજમાં આવતું હોય, અમારા બાળકોને પોષણ આપવાનું, ભણાવવાનું, એના સિવાય અમને અધર કામગીરી ના આપશો અને બીએલઓની કામગીરી આપીએ તો અમે સ્વીકારવા રાજી છીએ જ નહીં. એટલે અમે આજે અમારું આખું સંગઠન ભેગું થયું છે, જેથી અમે મામલતદારશ્રીને રજૂઆત કરવા આવ્યા હતા કે અમને આર્યા જે અમારા બીએલઓના ઓર્ડર આવ્યા છે એ પાછા ખેંચી લો. પટેલ રેખાબેન જિગ્નેશ કુમાર, હું સાણંદ તાલુકાના સાણંદ ઘટક 2ની આંગણવાડી કાર્યકર વનાળિયાથી વાત કરું છું. આજે અમે બધી બહેનો જે બીએલઓની કામગીરી સોંપવામાં આવી છે એનો વિરોધ અથવા તો એના માટે મામલતદાર સાહેબશ્રીને જાણ કરવા માટે અહીંયા એકત્રિત થયા છીએ. બીએલઓની કામગીરી ખરેખર અમને આપવી જ ના જોઈએ, કારણ કે એ કામ અમારું છે જ નહીં. અમને આંગણવાડી માટે જે કામ અમારે કરવાનું છે એ કામ અમને કરવા દો. તમે એ કામ નથી કરવા દેતા અને પરિપત્ર સરકારનો ઠરાવ થયેલો છે તે છતાં પણ અમને વધારાની કામગીરી સોંપવામાં આવે છે. તો સરકારશ્રીને વિનંતી છે કે અમને આવી વધારાની કામગીરી સોંપે નહીં અને આ જે કામગીરી અમારી જે બાળકોને પોષણ આપવાની, બાળકોનું ધ્યાન રાખવાની એ કામગીરી છે, જે અમારે ઓફલાઈન ઓનલાઈન કામગીરી કરવાની છે, એ કામગીરી અમને કરવા દે. તો જે કુપોષણનું સ્તર છે અત્યારે, જે આરોગ્યનું સેમ બાળકોનું છે, એ આરોગ્યનું કામ છે, છતાં પણ અમને આપવામાં આવ્યું છે, એ પણ અમે કરીએ છીએ. તો એવા વધારાના કામ અમને ના આપે એવી અમારે નમ્ર વિનંતી છે સરકારશ્રીને. હું સાણંદ ઘટક 1માંથી આંગણવાડી માધવનગર 3માંથી પટેલ અલકાબેન બોલું છું. અને આજે અમે ઘટક 1 અને 2ની 214 જેટલી આંગણવાડી વર્કરો ભેગા થયા છીએ. અહીંયા અમે મામલતદારને બીએલઓ તરીકેનું જે અમને આપવામાં આવ્યો છે ઓર્ડર, એની રજૂઆતમાં અમે મામલતદારને આવેદન આપવા આવ્યા છીએ, કારણ કે એ કામગીરી અમને મંજૂર નથી. અને જો આગળ પણ આ કામગીરી અમને સોંપવામાં આવશે તો અમે આ વિશે ગાંધી ચિંધે માર્ગે અમે ઉગ્ર આંદોલન કરવા તૈયાર છીએ. અને આ સિવાયની અમારી જે વધારાની કામગીરી છે એમાંથી પણ અમને મુક્તિ આપો. અને અમને જે હાઈકોર્ટથી ઓર્ડર મળેલો છે, જે અમને કાયમી કરેલા છે, એ પણ અમને એ લોકો સ્વીકારતા નથી. તો એ સ્વીકારીને અમને લોકોને કાયમી કરે અને માનદ વેતનમાંથી અમને છુટકારો મળે. આ સિવાયની વધારામાં આઈસીડીએસ સિવાયની વધારાની કામગીરી અમે કોઈ જ કામગીરી કરવા તૈયાર નથી. बस आज सरकार से हमारी नम्र विनंती है। अहमदाबाद से सी न्यूज़ संवाददाता योगेश गोस्वामी की रिपोर्ट। भोपाल इलाके में एक नाबालिग से बलात्कार की घटना सामने आई है। इस घटना में सुरक्षा गार्ड नाबालिग को फ्लैट की छत पर ले गया और उसके साथ दुष्कर्म किया। नाबालिग ने जब घटना की जानकारी परिजनों को दी तो हंगामा मच गया। परिवार ने भोपाल पुलिस में शिकायत दर्ज कराई, जिसने तुरंत आरोपी की तलाश शुरू की और उसे गिरफ्तार कर लिया। भोपाल थाना क्षेत्र में एक सुरक्षा गार्ड द्वारा 17 वर्षीय नाबालिग के साथ बलात्कार करने का मामला सामने आया है। सगीरा ने घटना के बारे में अपने परिवार को सूचित किया और सुरक्षा गार्ड के खिलाफ पुलिस में शिकायत दर्ज कराई है। सुरक्षा गार्ड ने कहा कि वो नाबालिग को फ्लैट की छत पर ले गया और उसके साथ बलात्कार किया। भोपाल पुलिस ने इस मामले को गंभीरता से लिया और कुछ ही घंटों में विनोद नामक सुरक्षा गार्ड को गिरफ्तार कर लिया गया। भोपाल में एक सुरक्षा गार्ड ने 17 वर्षीय नाबालिग के साथ बलात्कार किया है। इस घटना में नाबालिग के परिजनों ने सुरक्षा गार्ड के खिलाफ शिकायत दर्ज कराई है। भोपाल पुलिस ने सीसीटीवी फुटेज, तकनीकी विश्लेषण और मेडिकल रिपोर्ट के आधार पर आरोपियों की तेजी से जांच शुरू कर दी है। ग्राम्य जिल्लाना भोपाल पुलिस स्टेशन विस्तारमा एक फ्लेटनी स्कीम आवेली है, જ્યાં એક 17 વર્ષની બાળા પર બળાત્કાર અને તેની સાથે
પોક્સો મુજબનો બનાવ બનેલો છે. આ સમગ્ર બનાવની હકીકત એવી છે, રાજસ્થાનના ડુંગરપુરના રહેવાસી એક મહિલા તેના બાળકો સાથે અહીંયા કામકાજ અર્થે ગુજરાતના સરખેજ વિસ્તારમાં રહેતા હતા. તે દરમિયાન ત્યાં ફ્લેટની સ્કીમમાં કચરા પોતા અને ઘરઘાટી તરીકે કામ કરતા હતા અને તેમની જે સૌથી મોટી દીકરી છે તે આશરે 17 વર્ષની ઉંમરની છે. તે તેમની સાથે કામ માટે ત્યાં જતી હતી. આજે તેની માતાને મોડું થાય એમ હતું, તેથી તેની દીકરી થોડી વહેલી ગયેલી હતી. આ દરમિયાનમાં એ જ ફ્લેટની સ્કીમમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા વિનોદ જાટવ કરીને છે, તે તેનો પીછો કરે છે. તેનો પીછો કરીને આ જે દીકરી છે તે લિફ્ટમાં જાય છે, ત્યારે તેની લિફ્ટમાં સાથે ચડી જાય છે અને જે દીકરી છે તેને લિફ્ટમાંથી બહાર નીકળવું હોય છે, ત્યારે જોર જબરદસ્તીથી તેને લિફ્ટમાંથી બહાર નથી નીકળવા દેતા અને એ જે ફ્લેટની સ્કીમ છે તેના ધાબુ આવેલું છે, ત્યાં બંધ દરવાજો છે, તેની પાસે લઈ જઈને તેનો હાથ બાંધીને તેના પર દુષ્કર્મ આચરે છે. આ ઘટનાની જાણ થતાં તુરંત જ બોપલ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયેલ હતી. સમગ્ર હકીકત જે છે તે જાણીને તેમણે આ કામના જે આરોપી છે વિનોદ જાટવ તેની અટકાયત કરીને તેને હસ્તગત કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહીમાં જે ભોગ બનનાર બાળકી છે તેની માતાની ફરિયાદ લઈને બીએનએસની કલમ અને પોક્સોની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. આરોપીનું શું બેકગ્રાઉન્ડ છે, ક્યાંનો રહેવાસી છે, ક્યાંથી અહીંયા નોકરી કરે છે? આજે આરોપી છે વિનોદ જાટવ એ 22 વર્ષની ઉંમરનો છે અને મૂળ ભરતપુર રાજસ્થાનના રહેવાસી છે. તે આ જે સ્કીમ છે ત્યાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરવા માટે છેલ્લા 2 મહિનાથી અત્રે આવેલો હતો અને છેલ્લા 2 મહિનાથી આ સિક્યુરિટીમાં ફરજ બજાવે છે. તેની નાઇટ શિફ્ટ હતી, એટલે સવારે 8 વાગે તેની શિફ્ટ પૂરી થતી હતી અને શિફ્ટ પૂરી થાય તે પહેલા આશરે 7 થી 7:30 વાગ્યાના સમયગાળામાં આ ઘટના બનેલ છે અને તેણે આ દુષ્કર્મ આચરેલ છે. કયા માધ્યમથી અહીંયા સુધી સિક્યુરિટી ગાર્ડ તરીકે રહ્યો હતો અને પોલીસનું વેરિફિકેશન એને કરાવેલું છે કે નથી કરાવેલું? તે આના પહેલા અગાઉ ત્યાં રાજસ્થાનથી સિક્યુરિટીની નોકરી કરવા માટે અત્રે ગુજરાત ખાતે આવેલો હતો અને તેમણે જે સિક્યુરિટી એજન્સી છે તેનો સંપર્ક કરીને સિક્યુરિટીમાં રહેવા માટે અપ્રોચ કરેલો હતો. ત્યારબાદ તે તેના ડોક્યુમેન્ટ્સને એવું લઈને પરત ગયેલો હતો. ત્યારબાદ તે છેલ્લા 2 મહિના પહેલાં સિક્યુરિટીમાં નોકરીએ લાગે અને જે સિક્યુરિટીની એજન્સી છે તેના દ્વારા લોકલ પોલીસ સ્ટેશન ખાતે તેનું વેરિફિકેશન કરાવવામાં આવેલું હતું. આરોપીએ પોતાનો જે ચહેરો બદલી નાખ્યો હતો, ઓળખ બદલી હતી અને સાથે તે ગુજરાત છોડી અથવા અમદાવાદ છોડી ફરાર થવાની પણ તૈયારીમાં હતો જ્યારે પોલીસ તેની પાસે પહોંચી. શું વિગત? આ જે આરોપી છે તેણે તેનું સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરીએ લાગ્યો તે પહેલાં તેનું વેરિફિકેશન થયેલું હતું અને તેમાં એણે પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ ને તેવું આપેલું હતું, પરંતુ જ્યારે આરોપીને અમે હસ્તગત કરેલું તે દરમિયાન તેને એના માથાના વાળ અને મૂછો, દાઢી વગેરે હટાવેલા હતા, જેથી તે બાબતે તેની પૂછપરછ કરતા તેણે ગઈકાલે રાત્રે જ આ વાળ કઢાવ્યા છે તેવી વિગત જાણવામાં મળેલ છે. અને આ જે આરોપી છે આ દુષ્કર્મની ઘટના આચરી ત્યારબાદ તે સ્કીમ ખાતેથી પોતાના રૂમ પર જતો રહેલો હતો. તાત્કાલિક પોલીસને જાણ થતાં બોપલ પોલીસ ત્યાં પહોંચી ગયેલ તેના રૂમ પર. એમના જે સિક્યુરિટીના મેનેજર છે તેના દ્વારા સમગ્ર હકીકત જાણીને તેના રૂમની માહિતી મેળવીને તાત્કાલિક ત્યાં પહોંચી ગયેલ અને એને હસ્તગત કરવામાં આવેલ છે. સવારથી ડ્રેસ હાલમાં સમગ્ર બાબતે તપાસ ચાલી રહી છે, પરંતુ જ્યારે ફ્લેટના જે સીસીટીવી જોતા આ બનાવ બન્યો તે દરમિયાન તેણે સિક્યુરિટીનો જે એનો યુનિફોર્મ છે તે પહેરેલો ન હતો અને અગાઉથી જ તેણે નક્કી કરેલું હતું કે પૂર્વ આયોજિત તેનું કાવતરું હતું કે કેમ તે બાબતે હાલ તપાસ ચાલી રહી છે. સર, આરોપીને સૌપ્રથમ તો આ ઘટનાની જાણ થતાં જ ક્રાઇમ સીન મેનેજરને જાણ કરીને ક્રાઇમ સીનને પ્રિઝર્વ કરવામાં આવેલ છે. ત્યારબાદ ભોગ બનનારને મેડિકલ માટે મોકલી આપવામાં આવેલ છે, જેમાં તેની સાથે જે કાંઈ પણ બનાવ બનેલો છે તેના સમગ્ર જે કાંઈ મેડિકલ અંગેના પુરાવાઓ છે તે લેવામાં આવશે. ત્યારબાદ તેના જે બનાવ સમયે ભોગ બનનાર અને આરોપી છે તેમણે જે કોઈ કપડાં પહેરેલા છે તે કપડાની તપાસણી કરવામાં આવશે. આ સિવાય જેટલા પણ સાયન્ટિફિક પુરાવાઓ છે તેમની ત્યાં હાજરી પ્રસ્થાપિત કરવા માટેના સીસીટીવી ફૂટેજીસ છે અને તેમના જે લોકેશન્સ છે તે પુરાવા સ્વરૂપે લઈને આગળની તપાસ કરવામાં આવશે. अहमदाबाद से सी न्यूज संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट। दाहोद में आज सीमेंस
लोकोमोटिव प्रोजेक्ट रेलवे फैक्ट्री दाहोद द्वारा स्थानीय भर्ती नियोजन समिति द्वारा भर्ती मेले की घोषणा की गई, जिसमें 4000 से अधिक बेरोजगार अपना बायोडाटा लेकर परेल स्थित 7 रास्ता मैदान में पहुंचे और सभी अनुशासन में नजर आए। और वाकई दाहोद जिले में बेरोजगारी की दर में बेतहाशा वृद्धि हो रही है, जिसका नजारा आज देखने को मिला। सीमेंट कंपनी में एचआर विभाग द्वारा काफी समय से मांग चल रही थी। रोकी गई प्रक्रिया को देखते हुए आज बड़ी संख्या में बेरोजगार अपना बायोडाटा देने के लिए उपस्थित हुए और स्थानीय भर्ती नियोजन समिति द्वारा नियोजन को सफलतापूर्वक अंजाम दिया गया। इसमें सीमेंस पदाधिकारियों ने सभी के बायोडाटा स्वीकार किए और भर्ती में जमा किए गए दस्तावेजों को योग्यता और आवश्यकताओं के अनुसार ध्यान में रखा जाएगा। सीमेंस कंपनी के पदाधिकारियों ने स्थानीय भर्ती नियोजन समिति को आश्वस्त किया है। दाहोद जिले के बेरोजगार युवाओं द्वारा समिति का आभार व्यक्त किया गया है। दाहोद से कैमरा पर्सन सुनीता यादव के साथ सी न्यूज संवाददाता नागेश्वर सेन की रिपोर्ट। तापी जिले में डीवाईएसपी और एसडीएम की मौजूदगी में 45,87,774 की विदेशी शराब नष्ट की गई है। निझर, कुकरमुंडा और उच्छल पुलिस थाने में पकड़ी गई शराब नष्ट की गई। बता दें कि निझर के सरवाला गांव के खुले मैदान में इंग्लिश शराब की 38,907 बोतल पर बुलडोजर चलवाकर शराब नष्ट की गई। वहीं 45,87,774 की विदेशी शराब का जत्था आज पुलिस बंदोबस्त के बीच नष्ट किया गया। डीवाईएसपी निझर, एसडीएम, मामलतदार और तीनों तहसील के पुलिस थाने के पीआई की मौजूदगी में लाखों रुपए की विदेशी शराब नष्ट की गई। गुजरात से सी न्यूज संवाददाता हितेश नाइक की रिपोर्ट। फिलहाल के लिए इस खास बुलेटिन में बस इतना ही। देश दुनिया की तमाम बड़ी खबरों को जानने के लिए जुड़े रहिए सी न्यूज भारत के साथ। हर खबर आपके साथ, आपके हाथ।